નમસ્કાર ગુજરાત, તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર. દેશના પીએમ નરેન્દ્ર મોદી પણ પાછળ, ભાજપને લાગ્યો મોટો ફટકો. ગુજરાતમાં કોંગ્રેસ આગળ, ગેનીબેન રૂપાલા અને ચિત્તૌર વસાવાને લઈને આ મહત્વના સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી પહોંચાડી દેજો. મહત્વના સમાચાર. અને તેલંગાણામાં પણ કમળ ખીલવા લાગ્યું. તેલંગાણામાં 17માંથી 9 લોકસભા સીટ પર બીજેપી આગળ ચાલી રહી છે. એક્ઝિટ પોલે તેલંગાણામાં ભાજપને 5 થી 8 બેઠકો આપી હતી. આપને જણાવી દઈએ મિત્રો કે ચૂંટણી પહેલા ટીઆરએસના ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા હતા. આગળની મહત્વની અપડેટ પર વાત કરીએ તો એનડી ગઠબંધનને કમાલ કરી. લોકસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. હાલના વલણોમાં એનડીએ બહુમતી મેળવી લીધી છે. તે 273 બેઠક પર આગળ છે. આમ એનડીએ સરકાર બનાવતી હોય એવું જોવા મળી રહી છે. તો ઇન્ડિયા ગઠબંધન 212 બેઠક પર આગળ છે. આમ ઇન્ડિયા ગઠબંધન પણ ડબલ સેન્ચુરી લગાવી દીધી છે. ત્યારબાદ ગુજરાતમાં રાજકોટ સીટ પરથી રૂપાલાને લઈને આવ્યા મોટા સમાચાર. રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો. રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા 50,000 કરતાં વધારે મતથી આગળ ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે મિત્રો કે ક્ષત્રિય આંદોલનને કારણે આ સીટ પર તમામ લોકોની નજર છે. શરૂઆતી વલણમાં તેઓ ક્ષત્રિય આંદોલનથી રૂપાલાને કોઈ નુકસાન નથી તેવું દેખાઈ રહ્યું છે. એટલું જ નહીં મિત્રો, તમને વધારે જણાવી દઈએ કે ગુજરાતમાં બનાસકાંઠામાં રસાકસી જેવો માહોલ. બનાસકાંઠાની લોકસભા સીટ પરના શરૂઆતી વલણોમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા હતા, પરંતુ હવે રેખાબેન ચૌધરીએ તેને પાછળ પાડી લીડ મેળવી લીધી અને આગળ નીકળી ગયા છે. બનાસકાંઠાની સીટ પરની રસાકસી જેવો માહોલ ઊભો થાય તેવા વલણો દેખાઈ રહ્યા છે. તો તમારું શું કહેવું છે? સૌથી મોટી અપડેટ. અને ગુજરાતમાં અહીં કોંગ્રેસ આગળ. મતગણતરીની શરૂઆતીના વલણમાં ગુજરાતની 6 બેઠકો પર ભાજપ પાછળ ચાલી રહ્યો છે, જેમાંથી 5 બેઠકો પર પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર અને મહેસાણામાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. તો ભરૂચ બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા પણ આગળ ચાલી રહ્યા છે. હવે શરૂઆતમાં સાબરકાંઠામાં કોંગ્રેસ પણ આગળ. ગુજરાતમાં લોકસભા પરિણામનું કોંગ્રેસે ખાતું ખોલ્યું છે. શરૂઆતના વલણમાં કોંગ્રેસના ઉમેદવાર સાબરકાંઠામાં આગળ જોવા મળી રહ્યા છે. નોંધનીય મિત્રો છે કે સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલવો પડ્યો હતો અને પુરુષને બદલે મહિલા ઉમેદવારને મેદાને ઉતારવાનો દાવ ખેલ્યો હતો. તુષાર ચૌધરી સામે ભાજપે સરકારી પ્રાથમિક શિક્ષિકા શોભનાબેન બારૈયાને મેદાને ઉતાર્યા હતા. સૌથી મોટા સમાચાર. અને ભાજપને મોટો ફટકો. ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. શરૂઆતના ટ્રેડમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યની સત્તાધારી પાર્ટી બીજેડી પુનરાવર્તન કરતી હોય એવું જોવા મળી રહી છે. બીજેડી 147માંથી 12 સીટો પર આગળ છે, જ્યારે ભાજપ માત્ર 5 સીટો પર આગળ છે. ઓડિશાની ચૂંટણી જીતવા માટે નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ ટોચના નેતાઓએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. એટલું જ નહીં મિત્રો, તમને જણાવી દઈએ કે ભાજપને વધુ એક મોટો ફટકો. મતગણતરીના શરૂઆતના વલણમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. યુપીમાં ભાજપ પાછળ છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન આગળ છે. યુપીની 80 સીટમાંથી 42 સીટ પર ગઠબંધન આગળ છે, જ્યારે 37 સીટ ઉપર ભાજપ આગળ છે. જો આ ટ્રેડ યથાવત રહ્યો તો ભાજપને બહુ મોટો ફટકો પડશે. ખાસ કરીને સમાજવાદી પાર્ટી ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. આગળના સૌથી મોટા અને મહત્વના સમાચાર. પીએમ મોદી પાછળ. લોકસભા ચૂંટણીની પોસ્ટલ બેલેટની ગણતરી વચ્ચે આપણા દેશના પીએમ મોદી ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રારંભિક વલણોમાં પીએમ નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી 6,223 મતોથી પાછળ છે. આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અજય રાત આગળ ચાલી રહ્યા છે.